માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે SKH સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી. વૈભવભાઈ, ઘણું સ્વાગત છે. અને માર્કેટમાં જેટલી અનસર્ટનિટી પ્રિવેલ થવાની થઈ રહી છે, આઈ થિંક આપણે રિસન્ટલી આવી કોઈ જ અનસર્ટનિટી જોઈ નથી. પણ અત્યારના એવરી ડે વી ગેટ સમ મોર ન્યૂઝ. ટેરિફ, પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે રિસેશન, પહેલાં આપણે જોઈ રહ્યા હતા કે ઇન્ફ્લેશન, સ્ટેગફ્લેશન. આઈ ડોન્ટ નો અમેરિકા શેનાથી પસાર થઈ રહ્યું છે કે શેની એમને ડર છે, પણ કઈ રીતના આ એક ટેરિફની જે સિચ્યુએશન છે એ આઈ થિંક રિસેશન પર જઈ શકે છે. મેક ઇન અમેરિકાની જે એમને પહેલ શરૂ કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે, પણ એ એટલું જ હાનિકારક જો વર્લ્ડ માટે છે એમના માટે પણ હોઈ શકે છે. કઈ રીતના તમે જોશો અને એની ઇફેક્ટ આપણે ઘણી બધી ગ્લોબલ માર્કેટ્સ પર જોઈ રહ્યા છો. ઓવરઓલ ગ્લોબલ ટ્રેન્ડ વીસર્વિસ ઇન્ડિયન માર્કેટ ટ્રેન્ડ તમે કઈ રીતના સમજાવશો? શ્યોર પ્રીતિ. ફર્સ્ટ ઓફ ઓલ ગુડ આફ્ટરનૂન ટુ યુ એન્ડ બધા શ્રોતાઓને પણ. ખાસ કરીને જે તમે મને પૂછ્યું કે યુએસ ના તરફથી જે પોલિસી મેજર્સ થઈ એનું અસર ગ્લોબલ અને લોકલ ઇકોનોમીમાં શું થઈ શકે છે, તો આઈ થિંક એનો આન્સર તમે અગર જોશો તો ઇન પાર્ટ્સ તમે મળશે પ્રીવિયસ 4 યર્સના ટ્રમ્પ ગવર્મેન્ટના કાર્યકાળમાં. અગર તમે એ જોશો તો એનું જનરલી ટેન્ડન્સી ઓર જનરલી મોડસ ઓપરેન્ડી એ રહી છે કે એ ટેરિફ્સ એક નેગોશિએટિંગ ટેક્ટિક માટે યુઝ કરશે. ડેફિનેટલી ઇન ધ ઇનિશિયલ સ્ટેજીસ ટેરિફ લાવશે અને ટ્રાય કરશે કે જ્યારે નેગોશિએટિંગ ટેબલ પર બેસે ટ્રેડ ડીલ માટે, ત્યારે એનું હી હેઝ અ ગુડ બાર્ગેનિંગ પોઝિશન જનરલી. અને આપણે જોયું છે કે એ લાસ્ટ ટાઈમ પણ તમે આવી રીતે ટેરિફ્સ લાગ્યા હતા, પછી ટ્રેડ ડીલ્સ પણ થઈ હતી, અને આઈ ડોન્ટ એક્સપેક્ટ ધીસ ટાઈમ ટુ બી એની ડિફરન્ટ. ઓફકોર્સ આ ટેરિફની વાત આવે છે અને એવરી ડે એના લીધે ઘણી ખાસી એવી વોલેટિલિટી વધી રહી પણ છે. અને અગર તમે યુએસ વોલેટિલિટી જોશો તો ઓન એન એવરેજ જે 16-17% ચાલી રહી હતી, આજે 25-26% ઉપર પણ છે. તો એક રિફ્લેક્શન છે કે કેવી રીતે ન્યૂઝ શેપઅપ થાય છે, ઘણા વેરિયેબલ્સ નવા કઈ રીતે ઉભરે છે અને એના હિસાબથી ગ્લોબલ માર્કેટ્સ ચાલી રહ્યા છે. લાસ્ટલી કે એના લીધે ઇન્ડિયામાં શું અસર થશે, આઈ થિંક ઇન્ડિયામાં એનું અસર ઓલરેડી આપણે લાસ્ટ 5 મહિનામાં જોઈ ચૂક્યા છે. પાર્ટલી કે ઇન ધ ઇનિશિયલ ફેઝ તમે ઇમર્જિંગ માર્કેટમાં રીબેલેન્સિંગ જોયું ટુવર્ડ્સ ચાઇના, અને પછી એક મોટો ટ્રેન્ડ જોયો ડેવલપ માર્કેટ વર્સિસ ઇમર્જિંગ માર્કેટ, જ્યાં ઇમર્જિંગ માર્કેટમાંથી પૈસા નીકળીને ડેવલપ માર્કેટ્સમાં ગયા છે. નાઉ વોટ એઝ આઈ સી, જેમ હમણાં હવે જોઈએ છે જે હિસાબથી માર્કેટ પરફોર્મન્સ છે યુએસનો ઇન ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અમારા મુજબ અને જે હિસાબથી ડોલર ઇન્ડેક્સ પણ છે, અમારા મુજબ આઈ થિંક અહીંયા આપણે સ્ટેબિલિટી આવી જોઈએ. અને ખાસ કરીને સૌથી પહેલા સાઇન્સ અમે જોઈ રહ્યા છે ઇમર્જિંગ માર્કેટ્સમાં ફ્લો પાછું આવવા માટે. ઓફકોર્સ જ્યારે ઇમર્જિંગ માર્કેટમાં ફ્લો પાછું આવે છે તો ઇન્ડિયા એક નેચરલ બેનિફિશિયરી છે એ ફ્લોનો. સો વી વિલ વેઇટ અને સી કે એ ટ્રેન્ડ કન્ટિન્યુ થાય છે કે નહીં. બટ ઓન એન બ્રોડ બેઝિસ આપણે જેટલું કરેક્શન જોવું હતું બોથ ઓન ધ ફ્રન્ટ લાઇન અને બ્રોડર માર્કેટ, આઈ થિંક લાર્જર પાર્ટ ઓફ ધ કરેક્શન હેઝ બીન થ્રુ. હું એમ નથી કહેતો કે એનાથી નહીં થઈ શકે, પ્રોબેબલી થોડું થઈ શકે છે, બટ લાર્જર પાર્ટ ઓફ ધ કરેક્શન ઇઝ થ્રુ ફ્રોમ આર માર્કેટ સ્ટેન્ડ પોઈન્ટ. જે હા, પણ તમે સાચી વાત કહી કે હમણાં જે હવે જે થોડા એફપીઆઈઝ થોડા સ્લો ડાઉન થઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે કે જેટલું એમને આઉટફ્લો કરવાનું હતું એ થઈ ગયું છે, ને ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છે કે એ સુધારો થઈ રહ્યો છે. એફઆઈઆઈઝ પણ હવે જેટલું વેચતા હતા એટલું નથી વેચી રહ્યા. પણ એઝ અ ઇમર્જિંગ બાસ્કેટમાં જો આપણે નજર રાખવી હોય, ક્યાં વેર ડઝ ઇન્ડિયા સ્ટેન્ડ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ? કારણ કે ચાઇનાના વેલ્યુએશન અને હવે ઇન્ડિયાના વેલ્યુએશન જો કમ્પેર કરવા હોય તો કઈ રીતના તમે કરશો? ઓલ્ધો આઈ ડોન્ટ થિંક સો કે એટલા કમ્પેરેબલ છે, પણ આપણા બી માર્કેટ્સ સારા એવા વેલ્યુએશન કરેક્ટ થઈ ગયા છે. કઈ રીતના એફઆઈએસ જોશે ટુ ઇન્વેસ્ટ ઇન ઇમર્જિંગ માર્કેટ, અને કઈ રીતના ઇન્ડિયાને જોશે કમ્પેર ટુ અધર માર્કેટ્સ? તેમાં 2-3 ડેટા પોઈન્ટ છે પ્રીતિ. આઈ થિંક વન કે અગર તમે ઇન્ડિયાનું વેટ ઇન ધ ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટ જોશો તો વાઇલ હેડલાઇન નંબર 20%ની આસપાસ છે, બટ અગર ફંડ પોઝિશનિંગ જોશો તો દે આર અંડરવેટ ઇન્ડિયા
ઇન સમ કોન્ટેક્સ્ટ. ઓલ્સો તમે અગર વેલ્યુએશન્સ જોશો તો ઇમર્જિંગ માર્કેટથી ઇન્ડિયા હંમેશા જ મોંઘું ટ્રેડ થયું છે. વોટ હેઝ હેપન ઇન લાસ્ટ 5 મહિનામાં કે જે પ્રીમિયમ હતું ઇમર્જિંગ માર્કેટના કમ્પેરિઝનમાં એ ઘણું શ્રિંક થયું છે હમણાં, રાઈટ? અને એ શ્રિંક ઓલમોસ્ટ ઓન ધ લોંગર ટર્મ એવરેજની આસપાસ આવી રહ્યું છે. તો ઓન વન હેન્ડ વેલ્યુએશન્સ જે પહેલા આપણે એમ કહેતા હતા કે એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ છે, એ એટલા રહ્યા નથી, એટલીસ્ટ ઓન ધ ફ્રન્ટ લાઇનર્સ. નાવ જ્યારે વેલ્યુએશન સ્ટેબલાઇઝ થઈ ગયા છે, બીજું કે વન ઓફ ધ મોસ્ટ અંડરવેટ પોઝિશન્સ ફ્રોમ એન ઇન્ડિયા પર્સપેક્ટિવ ઇન ધ હિસ્ટ્રી જે રહ્યું છે એ ઓલમોસ્ટ ત્યાં છે આપણે. અને એ સિનારીઓમાં જ્યારે ઇમર્જિંગ માર્કેટમાં પૈસા આવે છે તો આઈ થિંક ઓલ ધ વેરિયેબલ્સ કાઇન્ડ ઓફ સ્ટેક ટુગેધર, કે અગર કાલ ઉઠીને સ્થિતિ સુધરે છે ફ્રોમ એન ઇકોનોમી સ્ટેન્ડ પોઈન્ટ, અર્નિંગ સ્ટેન્ડ પોઈન્ટ, તો અહીંયાથી રિકવરી પણ સારી આવવી જોઈએ. બટ ટિલ દેટ આઈ થિંક ડેટાની રાહ જોવી જોઈએ, ડેટાને કેરફુલી મોનિટર કરવું જોઈએ અને પછી પ્રોબેબલી એ કોલ લેવું જોઈએ. બટ ધ ઓનલી થિંગ વિચ આઈ કેન સી ઇઝ કે અહીંયાથી કન્સ્ટ્રક્ટિવ વ્યૂ રાખવો જોઈએ ઓન એન ઓવરઓલ બેઝિસ. એબ્સોલ્યુટલી. પણ અત્યારના આપણે વેલ્યુએશનમાં એક થોડું જે કરેક્શન જોઈ રહ્યા છે, અને વચ્ચે આપણે વૈભવભાઈ આપણે જે જોયું હતું કે મિડ કેપ અને સ્મોલ કેપમાં તો હવે નિવેશ નહીં કરવું જોઈએ, વિથડ્રો કરી લો, એ ઘણો બધો સ્કેર હતો. પણ કઈ રીતના તમે અને આ સેક્ટરને જુઓ છો? બિકોઝ આ એક સેક્ટર છે કે આ એક જે હોરાઇઝન છે એ થોડું આલ્ફા આપતું હોય છે. અત્યારના જો તમારે એડવાન્ટેજ લેવો હોય બિટવીન લાર્જ કેપ અને બ્રોડર માર્કેટ્સમાં, કઈ રીતના તમે નિવેશ કરશો? તમે શરૂઆત કરશો કે હજી વોલેટિલિટી ઘણી છે એટલે તમે વેઇટ એન્ડ વોચ કરશો? કઈ રીતના અત્યારના તમારે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? તો પ્રીતિ, ફર્સ્ટ ઓફ ઓલ હું એક ચીજ વેરી ક્લિયરલી કરીશ કે આઈ વિલ નોટ લીવ ધ ડિસિપ્લિન ઇન ધી એસેટ એલોકેશન, ઓવરઓલ એસેટ એલોકેશન. અને જ્યારે હું એસેટ એલોકેશનમાં કહું છું ત્યારે અક્રોસ ધ એસેટ ક્લાસીસ ઇન્ક્લુડિંગ યોર ડેટ, એક્વિટી, અને એક્વિટીમાં પણ સે ફોર એક્ઝામ્પલ લાર્જ કેપ, ડાયવર્સિફાઈડ ટુ મિડ કેપ અને સ્મોલ કેપ. તો હરેક સેક્ટરમાં આઈ વિલ હેવ સમ અમાઉન્ટ ઓફ મની ઓન એન ઓવરઓલ બેઝિસ. નાવ ઓફકોર્સ ગોલ્ડ એ અલગ વાત છે, બટ ઓન એન ઓવરઓલ બેઝિસ આઈ થિંક યુ હેવ ટુ બી ડાયવર્સિફાઈડ અને પ્રોપર એસેટ એલોકેશન ઇન લાઇન વિથ પોતાનું ફાઇનાન્શિયલ નીડ શું છે, આપણું રિસ્ક પ્રોફાઇલ શું છે, એનું એક ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ કરીને તમે આમાં ડિસાઇડ કરો. નાવ હું સ્ટીલ અગર હું કહું છું કે ફ્રોમ અ બ્રોડર પર્સપેક્ટિવ અગર એક્વિટી માર્કેટ્સની વાત કરીએ તો સ્ટીલ મારું હજુ બાયસ થોડુંક લાર્જ કેપ તરફ વધારે રહેશે, પ્યોરલી બીકોઝ ત્યાં વેલ્યુએશન રીઝનેબલ થયા છે. વેરેઝ અગર મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો યસ, ઉપરથી કરેક્ટ થયું છે, બટ સ્ટીલ ઓન એન ઓવરઓલ બેઝિસ એ એક્સપેન્સિવ જ દેખાય છે. અગર સમજો બાય ચાન્સ અગર અર્નિંગ્સ નથી આવતું તો પ્રોબેબલી આ સેગમેન્ટ અહીંયા પ્રેશરમાં રહેશે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે અગર જીડીપી ગ્રોથ ઇમ્પ્રૂવ થાય છે, અર્નિંગ્સ ઇમ્પ્રૂવ થાય છે, તો તમે થોડા ટાઈમ પછી પાછું તમે એ મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડી એક્ટિવિટી જોયા રાખશો. બટ ત્યાં સુધી આઈ થિંક એ કહીએ ને કે આપણે વેક્યુમ પીરિયડની હિસાબથી ચાલશે. આઈ થિંક ઇટ ઇઝ ફોર સમ પીરિયડ ઓફ ટાઈમ ઇટ વિલ વેઇટ ફોર મોર ડેટા પોઈન્ટ્સ ટુ ટેક ધ ડાયરેક્શન. તમે કહો છો કે ઓફકોર્સ જે ઇકોનોમીના તો આપણને જે ડેટા પોઈન્ટ્સ મળી રહ્યા છે આપણે એના પર તો ધ્યાન રાખતા જોઈએ છીએ, પણ ફોર્થ ક્વાર્ટરના નંબર્સ હવે દૂર નથી અને એ આપણને એક 3-1 વીકમાં આવતા જોવા મળશે. કઈ રીતના તમે નજર રાખશો ફોર્થ ક્વાર્ટરના નંબર્સ પર, અને અકોર્ડિંગલી ત્યાં સુધીમાં મે બી માર્કેટ સિચ્યુએશન પણ થોડી કદાચ સેટલ ડાઉન થઈ શકે છે, પણ આ બે બેઝિસ પર કઈ રીતના રોકાણ જો તમારે કરવું હોય કે ધ્યાન રાખવું હોય સેક્ટર્સ પર, કયા સેક્ટર્સ પર ધ્યાન રહેશે અને નંબર વાઇઝ તમે કઈ રીતના નજર રાખશો રિઝલ્ટ્સ વાઇઝ? See, I think from a quarter perspective અગર તમે જોશો તો આઈ થિંક ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઇમ્પ્રુવમેન્ટ છે. ઓફકોર્સ બિંગ ધ લાસ્ટ ક્વાર્ટર અમુક સેક્ટર્સ સિક્લિકલિટી હોય છે અને સિઝનાલિટી પણ હોય છે, તો એ ધ્યાનમાં રાખવું જોઈએ. બટ ઓવરઓલ બેઝિસ પર અમને દેખાય છે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઇમ્પ્રુવમેન્ટ થઈ રહી છે ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક ગ્રોથ. હવે ઇકોનોમિક ગ્રોથ કયા સેક્ટરમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરશે એ થોડુંક વેઇટ કરવું પડશે જોવા માટે. પણ ઓવરઓલ ગ્રાઉન્ડ બેઝિસ અમને લાગે છે કે કન્ઝમ્પશન એક સેક્ટર છે જ્યાં થોડી પકડ પાછી આવી રહી છે.
તો જ્યારે અગર આપણે જોયું કે લાસ્ટ 5 થી 10 વર્ષમાં there was one clear focus on supply side, industries, make in India અને corporate અને investments. I think after 8 to 10 years આ એક મોટું deviation થયું છે આ વખતે in terms of incrementally supporting the consumption as well. અને આપણે જ્યારે જીડીપી ગ્રોથ જોઈએ તો જીડીપી ગ્રોથ ઇઝ અ કોન્સ્ટિટ્યુએન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્લસ કન્ઝમ્પશન અને પ્લસ નેટ એક્સપોર્ટ્સ. તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું હતું આઈ થિંક ગવર્મેન્ટે એક બીજું લેગ એડ કર્યું છે ઇન ટર્મ્સ ઓફ ધ જીડીપી ગ્રોથને બ્રિસ્ક કરવા માટે, ઇનફેક્ટ એને પેસ પકડવા માટે. તો એક વખત નેક્સ્ટ વર્ષમાં જ્યારે કન્ઝમ્પશન ઇન ઇફેક્ટ આવશે તો અમને લાગે છે કે કન્ઝમ્પશન એક એવું મોટું થીમ છે જે અંડરઓન છે, વેલ્યુએશન્સ થોડા કરેક્ટ થયા છે ઉપરથી અને અહીંયાથી એક સારી એવી ઓપોર્ચ્યુનિટી પણ દઈ શકે છે. તો એક આ કન્ઝ્યુમર્સ ડિસ્ક્રેશનરી ગણો કે કન્ઝ્યુમર સ્ટેપલ્સ ગણો, ઓવરઓલ બેઝિસ પર આ બાસ્કેટ બને અમ લોકોને બેટર લાગે છે. સાથે સાથે ફ્રોમ અ સેક્ટરલ પર્સપેક્ટિવ પ્રાઇવેટ બેંક્સ આફ્ટર વોટ એવર ઇટ ઇઝ ફ્લાઇટ ટુ સેફટી ચાલી રહ્યું છે અને આઈ થિંક એ એક સેગમેન્ટ જોઈ શકીએ છીએ અલોંગ વિથ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્લસ ફ્યુ અધર પોકેટ્સ કે અગર આઈટી થોડું વધારે ડિક્લાઇન થાય છે અહીંયાથી, નોટ એટ ધીસ લેવલ પણ વધારે ડિક્લાઇન થાય છે તો એક એટ ધ લોઅર લેવલ્સ એની કેશ ફ્લો yield I think becomes a little more attractive. So આ બધા સેક્ટર્સ પ્રોબેબલી ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ જોઈ શકાય છે. ઓફકોર્સ આના પર ધ્યાન રાખીશું, ચર્ચા પણ કરીશું વધારે, પણ મારે લઈ લેવું પડશે અહીંયા એક બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ એસકે હેજ સોલ્યુશન્સના સીઈઓ વૈભવ સંઘવી સાથે. વૈભવજી, તમે કહ્યું કે કન્ઝમ્પશન એઝ અ સેક્ટર અને એમાં ડિસ્ક્રિશનરી સ્ટેપલ બધું આવી ગયું અને આપણે જાણીએ છીએ કે ભારત એક કન્ઝમ્પશન ડ્રિવન કન્ટ્રી રહ્યું છે. જો તમારે અહીંયા વધારે થોડું બાયફર્કેટ કરવું હોય તો તમે કયા વર્ટિકલ્સ પસંદ કરશો? બિકોઝ જે સરપ્લસ અમાઉન્ટ આવશે લોકોના હાથમાં, આઈ થિંક 2 થી 3 ક્વાર્ટર આપણે રાહ જોવી જોઈશે કે કઈ રીતના એ વપરાશ થાય છે. પણ તમને શું લાગે છે કે કયા સેક્ટર્સમાં તમને વધારે ફર્સ્ટ એક મૂવ દેખાશે? આઈ થિંક પ્રીતિ, જ્યારે પણ there are two parts of consumption આપણે વાત કરીએ તો વન કે જે સ્ટેટ સ્પોન્સર્ડ છે અને ધ સેકન્ડ વન ઇઝ અ સેન્ટ્રલ કાઇન્ડ ઓફ સ્પોન્સર્ડ. અને હું શું કામ બેવને સેગ્રીગેટ કરું છું કારણ કે જે સ્ટેટ સ્પોન્સર્ડ છે ઇન ટર્મ્સ ઓફ ધ વેલફેર સ્કીમ્સ જે ઘણા સ્ટેટ્સમાં ચાલી રહી છે, લાઈક લાડલી બહેના કે ઘણી અધર વેરી પોઝિટિવ ઇન્ક્રીમેન્ટલ સોશિયલી બેનિફિશિયલ સ્કીમ્સ, એ સ્કીમ્સ જ્યારે પણ તમે જોશો તો એનું એક્સપેન્ડિચર તમારું લોઅર એન્ડ ઓફ ધ કન્ઝમ્પશન બાસ્કેટમાં જનરલી દેખાય, જે આપણે સ્ટેપલ્સ કહીએ કે લોઅર ડિનોમિનેશન આઇટમ્સમાં કહીએ. વેરેઝ જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે સ્ટિમ્યુલસ આવ્યું છે ઇન ટર્મ્સ ઓફ ધી રિબેટ ઇન ટર્મ્સ ઓફ ધ ટેક્સ, ઇન્કમ ટેક્સ, તો એ કન્ઝમ્પશન બાસ્કેટ જનરલી પહેલું એમનું કન્ઝમ્પશન ટાર્ગેટ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી રહેશે. સો ફ્રોમ એપ્રિલ ઓનવર્ડ્સ જ્યારે પોઝિટિવ ઇફેક્ટ ઓફ ટેક્સ કટ જ્યારે દેખાશે તો અમને લાગે છે કે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરીમાં એક સૌથી પહેલા ઇમ્પેક્ટ આવવું જોઈએ ઓન ધી પોઝિટિવ સાઇડ. અને જ્યારે ડિસ્ક્રેશનરીની વાત કરીએ તો રાઇટ ફ્રોમ લો વેલ્યુ ડિનોમિનેટેડ ઓટોઝથી લઈને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એસીઝ અને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન ટર્મ્સ ઓફ ધી એક્સપેન્ડિચર એઝ વેલ, experiences in food, experiences in restaurant. તો આ બધા જ સેગમેન્ટમાં અમને લાગે છે કે સારું એવું કન્ઝમ્પશન જશે, સારું એવું બોયન્સી આવશે ફ્રોમ ધ એક્સપેન્ડિચર પર્સપેક્ટિવ. અને દેટ ઇઝ હાઉ વી વિલ લુક એટ ફ્રોમ એન ઓવરઓલ કન્ઝમ્પશન બાસ્કેટ. સાથે જ ઓફકોર્સ તમે બેન્કિંગની, પ્રાઇવેટ બેન્ક્સની વાત કરી અને ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરી, પણ એમાં તમે કઈ રીતના જોઈ રહ્યા છો કે એનબીએફસી, સ્મોલ ફાઇનાન્સ બેન્ક્સ, બિકોઝ અહીંયા રૂરલમાં પણ આપણે સારી એવી રિકવરી જોઈ રહ્યા છે, જ્યાં 2 વ્હીલર્સનું અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સારું એવું વેચાણ થઈ રહ્યું છે અગેન્સ્ટ 4 વ્હીલર્સમાં. અહીંયા તમે કોઈ નજર રાખશો? અહીંયા કોઈ તમને પ્રોમિસિંગ એરિયાઝ લાગે છે? ઓફકોર્સ આઈ થિંક એનબીએફસીની વાત કરીએ તો ટિલ નાઉ તમે અગર જોશો તો એ લોકોનું બોરોઈંગ થોડુંક ફ્રોમ બેંક્સ પર્સપેક્ટિવ
થોડું કટેલ્ડ હતું પ્યોરલી બીકોઝ એના રિસ્ક વેઇટ્સ ફ્રોમ અ બેન્કિંગ પર્સપેક્ટિવ થોડા વધારે હતા. આઈ થિંક દે સ્ટ્રીમલાઇન થયા છે, એ રિડ્યુસ થયા છે. સો ફ્રોમ અ સોર્સ ઓફ ફંડિંગ પર્સપેક્ટિવ NBFCs આઈ થિંક આર ઇન અ બેટર પ્લેસ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. હેવિંગ સેડ ધેટ, અગર તમે જ્યારે કન્ઝમ્પશનની વાત કરો અને કન્ઝમ્પશન બોયન્સીની વાત કરો તો જે NBFCs પર્સનલ લોન સેગમેન્ટમાં કે કન્ઝ્યુમર ફિનાન્સમાં કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટ્સના ફિનાન્સિંગમાં છે, એક્સપિરિયન્સીસના ફિનાન્સિંગમાં છે, ઓલ ઓફ ધીઝ સેગમેન્ટ્સ આઈ થિંક એમાં સારી એવું લોન ગ્રોથની શક્યતા છે. ઓફકોર્સ અમુક NBFCs જે MFIsમાં થોડુંક એક્સપોઝ છે ત્યાં થોડું પ્રોબ્લેમ છે, બટ આઈ થિંક દેર આર મેની અધર NBFCs જેનું સેગમેન્ટ કમ્પ્લીટલી ટુવર્ડ્સ કન્ઝમ્પશન છે એ NBFCsને જોઈ શકાય છે. સાથે જે બીજો એક જે એરિયા છે એ તમને કેવો લાગે? લાઈક ટેરિફ અહીંયા પણ કદાચ આવે છે, નથી આવતું, નેગોશિએટિંગ ટૂલ તરીકે વાપરે છે, આપણને ખબર છે, પણ ફાર્મા એઝ અ સેક્ટર, બીકોઝ અહીંયા ખાસું એવું આપણે આપનું જોયું છે. ફાર્મા, હેલ્થ કેર, API, કયા વર્ટિકલ્સ તમને ગમશે? See, I think pharma, IT, at this point in time, હમણાં હું I would be a little sideways purely because જ્યાં સુધી તમારું ટ્રેડ ડીલની ટ્રાન્સપરન્સી નથી આવતી ફ્રોમ અ US perspective, I think I'll just wait for that trade deal to happen. Having said that, આ શોર્ટર ટર્મ વ્યૂ છે. અગર લોંગર ટર્મ વ્યૂની વાત કરીએ, તો આઈ થિંક આ બધા ક્વોલિટી બિઝનેસીસ છે, કેશ જનરેટિંગ બિઝનેસીસ છે. તો પ્રોબેબલી અગર આ વીકનેસ દેખાય છે કે બીકોઝ ઓફ સમ શોર્ટર ટર્મ ન્યૂઝ યુ મે સી સમ વીકનેસીસ, તો એ એક ઓપોર્ચ્યુનિટી લઈને એ બધા સેક્ટર્સમાં નિવેશ કરવાનું આઈ થિંક વુડ બી અ ગુડ આઈડિયા ફ્રોમ અ વેરી વેરી લોંગ ટર્મ પર્સપેક્ટિવ. સો that would be my approach at this point in time. We just kind of સ્ટેઇંગ અવે, વેઇટ કરશું ઇન્ક્રિમેન્ટલ ડેવલપમેન્ટની અને પછી જોઈશું. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એવરી કન્ટ્રી સેઇંગ કે આપણા પોતાની કન્ટ્રીમાં પ્રોડક્ટ્સ બનાવો, પછી મેક ઇન અમેરિકા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, મેક ઇન યુરોપ હોય, પણ એ જોતાં એમ લાગી રહ્યું છે કે હવે જે ડોમેસ્ટિકલી ડ્રિવન ડિમાન્ડ માટે આપણે એક ધ્યાન રાખવું જોઈએ ને જે આપણે ભારતમાં રાખતા રહ્યા પણ છે. જો એવા સેક્ટર્સ તમને જો એનો એજ આઉટ કરવા હોય તો તમે કયા સેક્ટર્સ પર નજર રાખશો? સી પ્રિસાઇઝલી પ્રીતિ, આઈ થિંક જે હિસાબથી બહારનું આટલું ટર્બ્યુલન્સ છે, I think એવા સેક્ટરને પકડવાનું at this point in time is rather avoidable in that sense. Whereas from a local perspective, જે domestic demand driven through consumption છે, industrial infrastructure છે, એટલે સિમેન્ટ છે કે અધર સેક્ટર્સ જે ખાસ કરીને લોકલ માર્કેટ પર નિર્ભર છે, આઈ થિંક એ સેક્ટર્સમાં તમારે વધારે ધ્યાન રાખવું એ બેટર રહેશે. અને લાસ્ટલી કે આ વખતે આઈ થિંક ફ્રોમ અ ડોમેસ્ટિક ડ્રિવન, એન્ડ ટુ બી વેરી ઓનેસ્ટ, ડ્યુ ક્રેડિટ ટુ ધી ગવર્મેન્ટ કે દે હેવ સીન ઓન અ પ્રોએક્ટિવ બેઝિસ અને કન્ઝમ્પશન પર એક મોટું બૂસ્ટ આપ્યું છે ફ્રોમ એન ઇકોનોમિક સ્ટેન્ડ પોઈન્ટ. સો જ્યારે આપણે 1 લાખ કરોડની રિબેટની વાત કરીએ છીએ, એનું મલ્ટીપ્લાયર ઇફેક્ટ પણ ખાસું એવું થશે. સો ઓવરઓલ ઇકોનોમીમાં સારી એવી ગતિવિધિ વધી શકે છે એના કારણે. તો આઈ થિંક એનીથિંગ રિલેટેડ ટુ ડોમેસ્ટિક વર્સિસ ગ્લોબલ એ એક પોર્ટફોલિયો થીમ બની શકે છે ફ્રોમ અ શોર્ટર ટર્મ પર્સપેક્ટિવ. તો મે બી યસ, હા, એક થીમ બની શકે છે. સ્ટે ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, કન્ઝ્યુમ ઇન ઇન્ડિયા, કન્ઝ્યુમ ઇન્ડિયન પ્રોડક્ટ્સ પર આપણે એક નજર રાખી શકીએ છીએ અને અહીંયા ઓફકોર્સ નિવેશ પણ તમે કરી શકો છો. ઓન દેટ નોટ, વૈભવભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એઝ યુઝ્યુઅલ તમારા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ પ્રીતિ. અને એ સાથે જ મને પણ આપશે રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.